કેમ કે મેં મારા જીવનમાં ખાલી ઘર જ બનાવ્યા છે. આવું બહુ સત્ય વાત કરું છું. મારા જીવનમાં અત્યારે 370મું ઘર બનાવતો બનાવતો જગન્નાથપુરીમાં આવ્યો છું. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં એક સિણધઈ ગામ છે. આ ગામની અંદર વાવાઝોડું આવે છે, 200 ઘર પડી જાય છે. અને એ 200 ઘર, હું અમેરિકા હતો ને કેનેડા આવ્યો ને કેનેડાથી સીધો ગોંડલ ગયો ને ગોંડલથી સીધો ન્યા ગયો આદિવાસી વિસ્તારમાં. અને ન્યા ઘર બનાવતો બનાવતો મને ખબર છે કે મારે અહીંયા આવવાનું હતું. અહીંયા ઘર બનાવતો બનાવતો આવ્યો છું ને. કહેવાય છે ને ઠાકુરજીનું સેટિંગ હોય છે કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ કરતા હો તો એમાં દાદાનો આશીર્વાદ હોય છે કે આ તારે જ કરવાનું છે. એવું નથી જીવનમાં કરોડો રૂપિયા બધાને આપ્યા છે, પણ ઈશ્વર નિમિત્ત બનાવે છે કે આ કામ તારે જ કરવાનું છે, આ ઘર સભા તમારે જ કરવાની છે. અમારી જેવા કરોડો લોકો સમાજમાં પડ્યા છે જે અમારી કરતા સારું કામ કરે છે, પણ અમને ઈશ્વરે નિમિત્ત બનાવ્યા છે. એટલે હું હરેક લોકોને કહું છું, યંગ જનરેશન મને ફોલો કરે છે તો તમામને કહું છું કે હરેક માણસ